તો વિજ્ઞાને આની ગતિ માપી કે 400 કિલોમીટર ગતિએ માણસો વિચારે તો અહીં પુલ તો ત્યાં પહોંચ્યા હોય, શંકર પદ્ધતિ ત્યાં પહોંચ્યા હોય, બરાબર. આમ જોતો એના ગુણ તો દેખાવા મળે તરત જ, આખું ચિત્ર આવી જાય આમ જોતા સેકન્ડમાં, માઇક્રો સેકન્ડ જીવન હાજર થઈ જાય. આમ જો આમ નજર પડતે પડતે આમ જોવા ગુરુદેવ હાજર થઈ જાય, આખું જીવન ચોખ્ખું ચોખ્ખું દેખી જાય. કેટલી ઝડપ છે જીવન છે, એ નજર પડતે પડતે એ વિચારતા છે આવું કેમ થાય છે. એટલી ઝડપી આ ગતિ છે આની, એટલે માણસ આમ બહાર નીકળી શકતો. તો ફક્ત જો જ્ઞાન જ કરવું છે તો જ્ઞાનથી જ્ઞાન કરવું હોય તો ગતિને ઓળખવી પડે. તમે નિશબ્દ છો, શબ્દ ઓળખવો પડે. એ શબ્દ પ્રકૃતિનો, ભાવ પ્રકૃતિનો છે, સંકલ્પ પ્રકૃતિનો છે, ગુણધર્મ પ્રકૃતિનો છે. જેમ એક ઝાડ ઉગે તો એને પાંદડા આવે કે થડ આવે કે ગોઠ આવે કે ડાળા ફૂટે, પણ બીજમાંથી આવે, બહારથી કંઈ ના આવે. તો જે બીજ છે આના બીજ ઓળખો. પહેલાંથી પિતાનું જન્મજંતુ બીજ છે, એ બીજમાં બધો ભાવ હતા. આટલા 100 વર્ષ ચાલે એટલા. અત્યારે જેટલા વિચારો કર્યા ને જબરા કે નબળા, એ બીજમાં પડ્યા હતા ભાવ, એમાં ત્યાં પેદા થયું માછલું છે આ થયું આખું. અને આટલા વિચારો કર્યા, કેટલા વિચારો કર્યા જીવવાના, સતત એ ચર્ચા કર્યા, સતત એ કરે. અંદર હતા એ સાપેક્ષ ભેગા થયા, એમાં વધારે વિકાસ થયો. હતા એના અનુસંધાન ભેગા થયા બીજા, એટલે મોટો વિકાસ થયો. તો એનો વિકાસ છે બધો. આ પ્રકૃતિનો વિકાસ છે, આત્માનો વિકાસ નથી. આત્મા તો અને જોનાર છે, આ સ્થિર પદ છે, અચળ પદ છે, આકાશ જેવું છે, આકાશ જેવું છે, સ્થિર છે, ગતિ માત્ર જાણનાર તત્વ છે. એ સ્વ પોતાનું જો તો લાગે તો ગતિ દેખાય તો સ્વનું ભાન કહેવાય. સાચી વાત અહીં છે, બરાબર. બરાબર. તો આપણો ભણતી વખતે લક્ષ્યમાં શું સમજવાનું છે એ વિચારવું જોઈએ. તો તમે માણસ છો તો માણસ તમે ભૂલી જાઓ, ભૂલી નહીં શકો. કહી દેવાય કે ભૂલી ગયા, ભૂલતા નથી, નિશ્ચયથી પડી જાય. આ જે જીવ ભાવ છે ને, મરી જાય ને તો બીજો જન્મ લે પણ ભૂલે નહીં. મરી જાય તો નહીં ભૂલતો, પૂર્વનો રાગ દ્વેષ ઉભો કરીને ભૂત થાય છે, વર્ગે છે કોકરે. 50 વર્ષે એક શબ્દ યાદ હોય કે તે મને આથી જુદું નહીં. 50 વર્ષે તારે ઘેર લગન મરી જાય ને તો કોઈ ન હંગાતી જાય. મરી જાય તો લેણને લઈ જાય છે. હા. જીવ કદી ભૂલતો જ નથી. ભૂલતું જ. બરાબર? તો આપણે કે ભૂલી જતા નહીં, અંદર પડ્યું હોય છે, સંચિતમાં પડ્યું હોય છે, સ્ટોકમાં. ખ્યાલ આવે? જો આ જોઈએ આપણે તો પાછળ કંઈ રહે નહીં તો શું કરવું પડે? ફોર્મેટ મારી દેવું પડે મોબાઈલના. શું કહેવાય? ફોર્મેટ. અત્યાર સુધી જીવ્યા ભલે જીવ્યા, હવે એક જ નિશ્ચય કરો છે, એના સિવાય કંઈ જોવું નથી. કેવું બ્રહ્મપદનો સ્વીકાર એટલે એની ઉપાસના, તો એમાં રહેવું. પ્રહલાદને કને સમજાયું કે તું સોમર રહે? કને શીખવાડ્યું? કોઈ એ નહીં. ગર્ભના સંસ્કાર હતા. નારદજી તેની માતા હતી, ગર્ભાસ્થાન વખત નારદજી લઈ ગયા હતા, બરાબર. તેની કથા વાર્તા, ભગવાનની મહિમા અંદર છવાઈ ગયો. ભગવાન જ સર્વસ્વ છે, આ પિંડ તો નાશવત છે. એ ગર્ભના સંસ્કાર હતા, એ શીખવાડ્યું તો કોઈને, બરાબર. લોકો કે ભાઈ અમને શીખવાડ્યું નથી. ઘરમાં સંસ્કાર હોય તો શીખો ને, ભગવાન અત્યારે ભગવાન મળી જાય ને તો એ ના શીખો. રામે કેટલા મળ્યા, ઋષિઓ કેટલા મળ્યા, એમને જ્ઞાન થયું. ઋષિઓ પગે લાગ્યા છે રામ, બરાબર, પણ ઋષિ પગે નહીં લાગ્યા. ઋષિ પણ હતું. રામની ઓળખ જ નથી ને. અરે ભગવાન ભલે કહેતા હતા હવની વેળે કે આટલા તારકાને મારીને સુબાઓને માર્યો ને આવા મારુજને માર્યા ને, બરાબર, તો નક્કી આ કંઈક વિશેષ છે. અરે વિશ્વામિત્ર તો ભગવાન સમજી જ લાયા હતા. દશરથ તો આવતો હતો કે 12 વર્ષના છોકરા છે એ શું લડવાના છે, હજી લડતે શીખ્યા નહીં, તાલીમે લીધી નહીં લડવાની, તો હું આવું. દશરથ એમ કહેતો હતો, તમે નહીં કે મારા રામ લક્ષ્મણ જોવે, રામ જોવે. તો એને ખબર હતી કે આ ભગવાનના અંશ છે, પ્રગટ છે, એટલું લઈ ગયા હતા. તો એ ગુરુ થઈ રહ્યા તો પેલા ભગત ના થયા ભગવાનના. ખૂબિયા છે એ ઋષિકુળ ના છોડી ગયા.
ત્યારે ખબર જ હોય તો બુદ્ધિમાં ખબર હોય છે તો બ્રહ્મ શું બુદ્ધિમાં ખબર હોય બ્રહ્મ શું હોય તો વાસ્તવ નહીં હોતું બરાબર. તો એ બુદ્ધિમાં ખબર હોય પણ એ મર્યાદા વાળું છે એ ખબર ના હોય. પોતાના ભૂલી એકતા નિશ્ચયથી પોતા પણ વ્યક્તિ છે હું વિશ્વાસ માત્ર છું. તપ કરું તો હું કરું, ત્યાગ કરું તો હું કરું, પણ હું ના છોડી શકે. સમજુ તો હું સમજુ. સમજો તો હું સમજો. મને આવડી ગયું પણ મને નહીં આવડતું. નથી આવડતું એ તમે નથી, આવડ્યું તમે નથી, ને જાણનાર તમે છો. આ દેહથી જે ક્રિયા થાય એ અહમ કરતું હોય, બુદ્ધિ કરતી હોય, ઈચ્છા થતી હોય, એ ક્રિયા થતી હોય, પણ એ કરનાર વ્યક્તિ હોય, જીવ ભાવ હોય. ફક્ત તમે જોનાર છો એ વિચાર આવે તો સ્થિર પદ કહેવાય. એક એક ગતિ તમારી નહીં, એક એક કર્મ તમારું નહીં, એક ભાવ તમારો નહીં, સંકલ્પ તમારો નહીં, તો બ્રહ્મપદ કહેવાય. જાણ્યો ના કહેવાય. એટલે બધા જાણે જ છે કે આત્માઓ વ્યાપક છે, બધાને ખબર છે. તો વ્યાપક થવો ને ખબર ના પાડે. તો વ્યાપક કેને કહેવાય? તમે અહીં છો તોય તમારા વિચાર તમારા પાસે છે. અમેરિકા જાઓ દીકરા જોડે તો વિચાર તમારા પાસે જ છે. તો જ્ઞાન તો બધે છે, આકાશી જ્ઞાન તો દરેક જગ્યાએ છે. બરાબર. કેનેડા જવું તો છે, અહીં જવું તો છે, અહીં જવું તો છે, આકાશ જવું તો છે, ટ્રેનમાં બેઠા હોય તો છે, ઊંઘી જવું તો છે, જાગવું તો છે. આ વિચારનું રૂપ છે. વિચારનું છે એ જતું નથી. પણ આપણે બહુ મર્યાદિત જીવી છે. ઊંચી કરીએ કે સમજો ના સમજો, આ બે આપણે આગળ છે સાથે કેવા હું સમજ્યો સમજો ના. ના સમજો, બસ આ બે રાખી છે. આનું શું મળે? એ જ્ઞાન ને અજ્ઞાન બે જ હોય. હું જ્ઞાની ને તું અજ્ઞાની. સમજવા માટે આવીએ છીએ, અનુભવ કરવા નહીં આવતા. તો સમજવા માટે આવીએ છીએ. હા કેમ સાચી વાત છે ખોટી? સમજી કોક લઈ જઈએ. હે સમજો આપણા શીખવા માટે સમજવા માટે નહીં. તો શેના માટે? હે સૂર્યના પ્રકાશથી જેમ વનસ્પતિ નહીં, પ્રકાશ જોવો છે ને તમારે, સમજવો છે ને પ્રકાશને. સમજવા માટે પ્રકાશક જોડાઈએ તો પ્રકાશ મળે ને. એ મેળવવા માટે કીધું ને, પ્રકાશ મળે મેળવવા માટે. પ્રકાશ મેળવવા માટે એટલે આવી ગયું એટલે એમ. હું નવો આવ્યો. એ આવી ગયું. એ જે કે છે હજી આપણે વિચાર્યું નથી કે જે ભૂમિકા કે છે એ. પાકું કરી જ નથી. હા. પ્રકાશ મેળવવો છે, ભાઈ પ્રકાશ જ તમે છો. આ હજારો કઈ થાક્યા ઉપનિષદના જ્ઞાનીઓ ભગવાને કે તમે પ્રકાશક જ તમે છો. તમારે ક્યાં પામવાનું છે? હું પ્રકાશ એમ કહું તો પાછા તમે બીજો ઠૂહા મારો એમ પ્રાણભાઈ ખરા ને? એટલે બીકથી નહીં કહેતા, અમે છીએ તો ખરી. આવી વાત ભાઈ. શાંતિભાઈ તો પ્રકાશનું કીધું ને, તે કહેલો હું છે. શાંતિભાઈ કે તમે જ ભગવાન છો. તમે જ ભગવાન છો. ત્યાં બોલાવે છે તમે માણસ છે ભગવાન કહી દે એમ ના થવાય. આ બેઠા હું જવાહરલાલ છું, હું મોદી છું એમ કહ્યું ના થાય. જો આવ્યું ને, હા નાચ પણ કહેવાય. એ સ્થાન જોઈએ તમારી પાસે. મેં હાલ તો કીધું કે એ સ્થાન એવું છે, એક સંકલ્પ તમારો ના લાગે પણ બ્રહ્મપદ પહોંચ્યા કેવો. હા એ વાત સાચી. ભાઈ એ તો કરો પહેલા. ભગવાન મંદિરમાં છે ને, મંદિરમાં શું કરે છે ભગવાન? કશું તો બસ ભગવાન થવું હોય ને તો મંદિર જેવા થઈ જાઓ. બે રે ભાઈ બસ શાંતિથી જોયા કરો. કોઈ ગમે એ કહે તમે બોલવાનું નહીં. ભાવના ભાવ તમારી પાસે મંદિરમાં ભાવ હોય ના હોય. લોકો દર્શન કરે જે એક બોલે ખરું જતું રહે. આપણે ભાવ અડે છે, ગુણો અડે છે, મમતો અડે છે, ફરજો અડે છે. તો ભગવાન ક્યાં ફરજ છે કે મંદિરમાં બેઠેલા ભગવાનને ફરજ છે કે એ આપણને કહે તો મારા જેવો થાય તો મારા જેવો થઈ. આ જગત જો એ વળખા મારે છે જીવવા માટે, ભોગવવા માટે, મોટા થવા માટે, જ્ઞાન માટે, અજ્ઞાન ટાળવા માટે. મારે ત્યાં કંઈ ટાળવું? ભગવાન જેવા થઈ જાઓ તો ભગવાન એમ કહે છે હાલ જ. બરાબર? આ શરીર તત્વો બધા પ્રકૃતિના છે, ફરનારા, બોલનારા, સમજનારા, સમજાવનારા બધા થઈ ગયો ભગવાન જેવા. 15 ના થવું જોઈએ. એક માણસે કીધું કે ભગવાન તમારું ઠીક છે, કોઈ કરવાનું નહીં. અહીં સંસારમાં સમજણ પડે, સંસારમાં આવો તો કેટલી વિટમણા છે. 6
છોકરો જો પરણાવાય છે, સગાવાળા કેટલા આવે છે, બધાને આદર્શ કેવું કરે, મંડપ કેવો વધો પડે, કેવા રાખવા સાચવવા પડે બધાને. કોઈ ના સાચવા કેવું લાગે, બધાને બોલાવવા પડે, બોલાવવા પડે ને. હા બરોબર મહારાજ. ના બોલાવો તો ખોટું લાગે. તો જાય કે અમારે જાણે ના. તો ખાલી બોલાય છે, જમવા બોલાય છે, તોય તમે વધારો તમને બોલાય નહીં. હમું ના જોયું, ભરત ભેદ ચલાય ખરા, હમું ના જોયું. ઔપચારિક ખાલી કંકુ ચાલી, ભાઈ બધા ના બોલાય. એટલે વ્યવહાર કેટલો કઠણ છે. તમને સમજીને તમારે બધું કરવું પડે. આ બધી બોલાવવા પડે, મળવું પડે, એને ખોટું ના લાગવું જોઈએ. એને લાગવું મને પ્રેમથી બોલવું લાગવું જોઈએ. તો ભગવાન કે તમે તો કંઈ તમારે કરવાનું નહીં, તમે સારું છે, બધી ભૂલો અમારી, દોષ છે બધા અમારા, તમારે કે નહીં. ભગવાન બી કઠણ છે. ભગવાન પણ તું કંઈ સહેલું નથી. તો મને એક દાસ બે વાર તમારી જોડે તો આવી જા, હું તારી જગ્યાએ આવી જાઉં. પણ તારે શરત એટલી, જોયા કરો, બીજું કંઈ કરવાનું નહીં, બોલવાનું નહીં, વિચારે નહીં કરવાનો કશો, સંકલ્પ ના કરાય. મૂર્તિ સંકલ્પ કરે છે, સંકલ્પ મનનો સંકલ્પ થાય. ભગવાન ક્યાં મન છે? ભગવાન ક્યાં બુદ્ધિ છે વિચાર કરે કે આમ કર્યું આમ કર્યું? ભગવાન જ્યાં લાગણી છે તે લાગણી કરે કે આ હારો ખોટો. ભગવાન જ્યાં હું બોલું છે હું તું કે તો વિચારે છે, જોયા કરે. બરાબર? તે શરત કરી પેલા બે ગયા ભગવાનની જગ્યાએ. એ હમણાં એવો કોઈ ભાઈ હતો તે કંઈક 5,000 રૂપિયા મૂકી ગયો. ભગવાન આ પણ ભેટ હે ભેટ આપી. ભેટ આપી. બીજાને પૈસાની જરૂર હતી, પૈસા માગતો હતો, પૈસા માગતો હતો ભાઈ કે ભગવાન આટલી ભીડ થાય, જો તું કૃપા કરી ને તો મારું કામ થઈ જાય. એવો સંકટમાં શું એ કે આરો બાકી નથી, અને મારું બધું ભલા મોત મરી જવું પડશે મારે. બરાબર? અને પેલા પૈસા નજર પડી, નજર પડી. હા, ભગવાન કેવો દયાળુ છે, મારા માટે તો લાઈન મૂક્યા છે, લઈને એ લઈને આવ્યો. હવે હકીકતે પેલાને પ્રેરણા કરી હોય ને ભગવાને આને જોતા તે, એટલે પેલા દાન આપવું હતું એને પ્રેરણા કરી મૂકી ગયો, આને આપવાના હતા એટલે લઈ ગયો. પણ ભગવાનની ઈચ્છા છે બધું. પણ પેલાને તો એવું હતું કે પેલો પૈસા મારો લઈ ગયો, આ લઈ ગયો. મોણા હતો ને તો એ તો ભગવાન હતો. સમય પૂરો થયો. બોલી દો કે નહીં, શરત હતી એ, હે શરત હતી ને કે તારે બોલવાનું નહીં, ખાલી જોવાનું ભાઈ બસ. તમારો તો આગ્રહ છે બહુ. આ તો થાય જારું પેલો કંઈ બોલો, પેલો કંઈ બોલો, પેલો ગાઢ જતો હતો ને પેલો સારું કહેતો હતો ને પગે લાગતો હતો ને ખોટો ખોટો પગે લાગતા હતા મારા વાળા બધા. અંદર જોતું બીજું, માગતા બીજું, પગે લાગતા હતા. એટલે ભગવાન બહુ કઠણ છે ભાઈ, સહેલું નથી. ખ્યાલ આવ્યો? જોઈ જુઓ સહેલું હોય તો. હાલે નિસ્પંદન પણ લઈ નાખો, સ્થિર બદલાવ, આકાશ જેવા સ્થિર છો નક્કી કરો. કેવો જ્ઞાનનો વિચાર છે. એકે શબ્દ તો ના ડોજો, એકે ગુણ ના ડોજો, એકે ભાવ ના ડોજો, એકે સંકલ્પ ના ડોજો, હું ના ડોજો તોય ના ડોજો. તો હું કોણ તો ખોટું, હું સ્થિર શું કહો તો ખોટું, આત્મા શું કહો તો ખોટું, શબ્દ ના હોતા નથી જાઓ. હાલ જ લો, તમારા હાથની વાત છે, તાકાત તો કરી જુઓ. બરાબર? ઘણું લમણો આવે કે ઘેર જવું પડશે, ચોક્કસ ચીજ થવું જોઈએ કહેજો. સવારે 6 વાગે ના જોઈએ છીએ આપણે, કેવી નિશ્ચય કહીને આવ્યા છીએ કે 6 વાગે સવારે પહેલાં આવતા રહીશું પહેલી બસમાં. એ કરે નિશ્ચય છે ભગવાનનો છે, એ ભગવાન મને ખરા. વ્યક્તિનું જે આવ્યો તો એ જ. વર્તમાન કાળ સિવાય ભગવાન હોઈ શકે નહીં. કોઈ પણ જ્ઞાન કરો તો જ્યારે ભગવાન જ્ઞાન કરે, આ જ્ઞાન તો થાય જ ભગવાન આવે એટલે. એક જ્ઞાન કરે તો હંભળનાર એ સ્થાન ઉપર ઉભા હોય, આકાશના સ્થાન ઉપર. તમે હમણાં કીધું ને કે મેં હાલ એકાગ્ર છીએ, એ સૌ ઉભા હોય. અને પછી જ્ઞાન એ ચોખ્ખું હોય. પ્રત્યેક ભગવાન, પ્રત્યેક જ્ઞાન અને પ્રત્યેક સમય એકે સમય ભેગા થવાય. બરાબર?
સત્સંગી, સત્સંગ અને ભગવાન ત્રણે ભેગા થાય ત્યારે આ જ્ઞાન પ્રગટે. બરાબર? પણ પછીમાં શિક્ષા દૂધ તો ચોખ્ખું થયું, દૂધ થઈ ગયું ચોખ્ખું, પછી ખટાશ છોડી આવી એટલે ફાટી ગયું, દહીં થઈ ગયું, પછી દેહનો ભાવ પડે એટલે બદલી ગયું, દૂધ બટી ગયું, અમૃત બટી ગયું. અમૃત તો શું કા કર્યો, પણ દેહ શું કહે ચલાયા. તો વર્તમાન કાળના ભૂતકાળ કે ભવિષ્યકાળ બનાવો એટલે તમે દેહ હતો એ થઈ જાય. આત્મા વર્તમાન કાળમાં હોય, પરમાત્મા વર્તમાન કાળમાં હોય, ભૂત ભવિષ્ય ના હોય. તમારા વિચારમાં આત્મા પણ વર્તમાન કાળમાં જ હોય. જો તમે ક્ષણ પહેલાંનું જોઈ શકતા હોય અને ઘડી પહેલાંનું પછીનું જોઈ શકતા હોય, કાળને ઓળખતા હોય, તમે કાળને ઓળખતા હોય કે ક્ષણ પહેલાં વિચાર ભૂતકાળ હતો, ઘડી પછી હું કરીશ એ ભવિષ્યકાળનો થયો, આ બે જાણતા હોય તો વર્તમાન વર્ષો કહેવાય. બરાબર? તો ક્ષણે ક્ષણે વર્તમાન કાળ છે, દેહ એટલે ભૂતકાળ, અને કાલ આમ કરીશ એ ભવિષ્યકાળ, હું ઘેર જઈશ એ ભવિષ્યકાળ, હું આવ્યો તો એ ભૂતકાળ, હું જઈશ ભવિષ્યકાળ. તો આત્મા ચાલ્યો, વર્તમાન કાળ આવ્યો જ નહીં. આવ્યો જ નહીં વર્તમાન. હે ખોઈ નાખ્યો. એ જીવનો વર્તમાન જડતો જ નથી ભૂતના ભવિષ્ય વિચારમાં. બરાબર? હવે તમે હાજર છો, તમને ખબર જ છે કે આવ્યો અને જવું એ ખબર છે કે નહીં, તો બેની વચ્ચે તમે છો. હવે એ જો એટલે રીતે આવડે તો અનોખા પડી જાય. લો તો સત્સંગ સંભળાય, તો સત્સંગ સંભળાય ને તો આગળ પાછળ ગયા તો દેહમાં આવે, જ્યાં તો દેહમાં, દેહ ભાવ તો છે જ, શબ્દ જતો રહ્યો. તો દેહ તો છે જ, પણ જીવવું છે એ રહેતું નથી. નક્કી કહીને આવે ને, લોકો મરી જવા માટે તૈયાર થાય છે, તો આશ્રમ મરી જવા માટે તૈયાર થાય છે, તો જ્ઞાન માટે મળતો નહીં આવડતું, અમૃત અવિનાશી પદ માટે મળતો નહીં આવડતું, ભગવાન માટે મળતો નહીં આવડતું, સંસારમાં મળતા આવડે છે. કોકના માટે મરી જઈએ, કોકના માટે આપણા દુઃખ સહન ના તો મરી જઈએ, આપણા દુઃખ સહન ના તો મરી જઈએ ભાઈ. બરાબર? પણ અનુભવ ભગવાન માટે ના મરી જઈએ ભાઈ. એ કેવું ખ્યાલ આવે છે? મરી જાઓ ને, એટલે મરી જાઓ ને પછી દેહમાં ના આવાય તો મરી જાય કહેવાય. છો જ નહીં. જીવન ચાલે છે એને પ્રાગથી ઘરે ચાલતું હોય, તમારે કંઈ લેવા દેવા નહીં. જેમ સમાધિમાં જે ઉકો જાય છે તો ઋષિઓ હજાર વર્ષ તપ કરતા હતા, તો ટાળ ધડકો નહીં પડતો હોય, ભૂખ નહીં લાગતી હોય, તો લાફડા ભાઈ કોણ ખાતું હોય? તો ભૂખનું શું થાય? તો ભૂખનો વિચાર કર્યો, તડકાનો વિચાર કર્યો, વરસાદનો વિચાર કર્યો, ઠંડીનો વિચાર કર્યો, તો આટલું સહન દેહના ભાવ ભૂલી, અંતઃકરણના મગજના ભાવ ભૂલી અને કેવળ એક તાર કર્યો ભગવાન જોડે, અને તોય ના મળ્યું. કારણ કે મારે મેળવ્યા હતા, હું સી મહેનત કરી હતી, જ્ઞાનથી નથી કરી. આટલી મહેનત કરવા હતા હું હતો, તો જ્યાં ગયા હું પાછો આવ્યો કે મેં તપ કર્યું. હવે તને સદૈવ મોકલું પેલા રાજાને, અયોધ્યાના રાજાને, એ ત્યાંથી બોલો એ મારું તપ શકે ભાઈ, તારું તપ સાચું, તપ કે ઉભો શું કામ રહ્યો? આ તમે તો ખોઈ ગયો હતો, તો પોતે બ્રહ્મ હતો. આ બધા હજારો સ્વર્ગ તારા પગ નથી રમત, હું ના હોત ને આવા હજારો સ્વર્ગ તારા પગ નથી રમતા હોય, તો હું વખત કેમ ચાલે? આટલી મહેનત કરી. ખ્યાલ આવ્યો? શાંતનુને ગંગાવરી એટલે શું થયું? ગંગાવરી એટલે અનુભવ ના જાય સીધો, એ દ્રષ્ટા પણ રહ્યો, સરસ હતી. ગંગા કે હું કરું પણ તારે ડરમેકી ના કરવી. બરાબર? તો તમારું ગંગા તેમ કહે છે, તમારું જ્ઞાન એવું કહે છે કે જ્ઞાનમાં હું પણ હું ના હોય, તમારે જ્ઞાન પૂછજો તમને ગંગા મળી, તો ગંગા એમ કહે છે કે તમારું હું પણ છે પોષણ ના મળવું જોઈએ, મનના બુદ્ધિને ચિત્તને કે ના. અને પોષણ મેળવો છો, હું ન મેળવો છો, અને મેળવો, તમે લય થઈ જાઓ, જ્ઞાનમાં ખોઈ જાઓ, હું કરું બરાબર એમ કહે છે ને ગંગા. બરાબર? આ જ્ઞાનનો એ જ અર્થ છે. ગંગા શું કહે છે? જ્ઞાનથી જે હું કરું એ તમે કહો નહીં, તમારું કોઈ નહીં.
એટલું આવડે તો ગંગા તમારી જાઓ. જ્ઞાનથી નહીં કરતા, હોશી કરીએ છીએ, રુચિથી કરીએ છીએ, સ્વભાવથી કરીએ છીએ, ફરજથી કરીએ છીએ, માનથી કરીએ છીએ, વ્યક્તિત્વથી કરીએ છીએ. બરાબર? પણ એ ભૂલાતું નહીં યાર, પેલું ભૂલી જવાય. તો જ્ઞાન જુઓ, જ્ઞાન શું કહે છે? ચિદાકાશ. બસ ચિદાકાશ શું કહે છે? તમારો શબ્દ જ નથી. શું કાં બોલો છો? હું કોને કહો છો? તું કોને કહો છો? મારું કોને કહો છો? શરીરને મારું કહો છો તો પાંચ ભૂતનું છે. તો આપણે વ્યથાર્થને વિચારતા નથી હોતા, બધું આપણી પાસે છે. ખ્યાલ આવ્યો? પછી દેહ સહિત કહો ને, દેહ સહિત તો એક જ્ઞાનથી આત્મા પણ સિદ્ધ થાય છે. આ દ્રષ્ટિથી પ્રકૃતિની જુદી જવાથી આત્માનું સિદ્ધ થાય. કદાચ એમ ના કરીએ કે આપણે ચાલો કે આખા તત્વો જુદું ના પાડીએ કે બધા એ શક્તિ ના હોય, તો પિંડમાં રહેતા હોય, પિંડ રહેતા હોય તો પિંડમાં રહેતા ગંગાને તો એને વાત કરવું પડે કે તું જ્ઞાન કે છે એમ કરવું, મારે હું નહીં લાવવું. એ તો આવડે કે ના આવડે? અરે એમ ના આવડે કદાચ ધારો કે, તો એટલું જ આવડે ને કે હવે બાકીનું જીવન ભગવાન માટે અર્પણ કરવું, સંસારમાં જીવવું નથી. વ્યવહારમાં તહેવારમાં આના પ્રોગ્રામ હતો, આનો પ્રોગ્રામ કાંઈ જેવું નથી. મારા સ્વને જાગૃત કરવો. તો લોકો રાજી કરવા નહીં જવું. આપણે જઈએ છીએ ને પ્રોગ્રામમાં, તો આપણે જતા નહીં, લોકો રાજી કરવા છે. પોતાનો દેખાવ કહે હું આવું પ્રોગ્રામમાં, હું હતો પ્રોગ્રામમાં, ફોટો પડાવવા જઈએ છીએ. ખ્યાલ આવે છે? શું કામ તમે જાઓ છો? ફોટો પડાવવા. ખ્યાલ આવે છે? તમારે શું જરૂર છે? અપેક્ષા માત્ર જીવ છે. બરાબર? અપેક્ષા બંધ થઈ જાય અને સ્વમાં રહો તો એ જેમ વ્યાસે ધ્રુવે કર્યું, ધ્રુવે શું કર્યું? પણ શિવ વિષ્ણુએ કંઈ જોતું જ નથી. અસુરે શું કર્યું? રાવણે શું કર્યું? કે શિવ સિવાય મારે હમું જોવું જ નહીં. પાર્વતીએ શું કર્યું? કે બધું તો સંપૂર્ણ ને કુંવારી રહો. બરાબર? રાવણ જેવો તપસ્વી કોણ હતો કે 10 માથા આપી દીધા તો એ વરદાન નહોતું આપ્યું. એ બ્રહ્મા જાણતા હતા કે વરદાન આપીશ ને તો કંઈ ને કંઈ કરશે, અહમ રહી ગયું છે એટલે ચાલતા. તો એ અહમથી માથું ઉતારી દીધું, તો માથું તો આપવું પડે પાછું, તે પાછું ચડાવ્યું. તો બીજી વાર તપ કર્યું, તો બીજી વારે હાલ દીધું, તો પસંદ ના થયા. 10 વખત ઉતાર્યું, પછી કે હવે તો પસંદ થવું પડે, જે થાય ખરું, તપનું ફળ તો મળે જ. બરાબર? એટલે દશાનંદ કહેવાનો. અને તો હું રહી ગયું અને આખો નાશ થઈ ગયો. નાશ શેનો થયો? હુંનો અને મમત્વનો તત્વ તેમને મળ્યું. ઘણો નાશ થયો. હું અને મારું મમત્વ. તો આપણે સમજીને બાદ કરી નાખ્યો તો લડાઈ કરવી ને આપણે ભગવાનની મહેનત ના થાય લંકામાં જવાની છે. એ બધી યાર હેલો, આ વાત છે, આવ સહેલી વાત છે. જ્ઞાન કંઈ શીખવો નહીં મળે કોને આત્મા કહેવાય. સંસારમાંથી બાદ થઈ જાઓ, એક વિચાર તમારો નહીં. આ જીવ છે, આ જીવ કર્મ કરે ભોગવે છે. અને જીવ સમજો તો એ કર્મ કરે ભોગવે છે તો તમે હાવ નોખા સાબિત થાવ. આ તો આવડે કે ના આવડે? એમાં જીવ છે, એ જીવ કર્મ કરે ભોગવે છે તો તમે જુદા જુદા થાય કે નહીં? પછી આત્મા કરીને બેસી જાય. માણસ તો નક્કી કરી નાખ્યું, ફરજો નક્કી કરી નાખી. જીવને જોતા જ નથી. જીવ પણ જીવો છે, નથી જીવો, ધોન તો જીવ બે. તો ખાલી એટલું જો કે જીવ જે કંઈ કરે છે, બોલે છે, ચાલે છે, હરે છે, ફરો છે, જાગે છે, ઊંઘે છે, એ જીવ જ છે. તો હાવ ન પડે નહીં. બોલો આ ત્રીજી રીત, ચોથી રીત. હવે ઘણી રીતે બતાવી છે. તો કોઈ રીતે જમાઈ જાય, ચોખ્ખી થઈ જાય તો ખબર પડી જાય. પણ વારંવાર કહે છે કે માણસ મરી જાય તો શરીર પડી રહે અને જીવ જતો રહે.
બરાબર? એ ખબર છે ને આપણને? ખબર છે કે નહીં? ખબર છે. તો આમાં જીવતો જીવતો છે કે નહીં શરીરમાં? તમે જીવ જુઓ તો જીવ જોશો ને તો તમે નોખા હશો. તમે નહીં કરતા હોય કશું, એ જીવ કરતો હશે. તો જીવમાં પોતા પણ આવી જાય તો તમે જોદાર ના કહેવાય, જીવને જોયો ના કહેવાય. જીવ રમ છું. હું જ જીવ થઈને ફરું છું કે હા, તો હાવ સીધી વાત છે કે નહીં? આ પ્રવીણભાઈ આવા તમારી છૂટું પાડે. તમારે પણ એ પ્રેમ બી છૂટું પડે ને કામ પડે, એમનું જ ના પડે તમે જ પડે. કોઈ કોઈ સદગુરુ કોઈનું મળી જુદું જાય પડતું નહીં, તમારાથી પડે તો જ પડે. હું તમને ના પાડી શકું, હું કઈ શકું ખરો, બતાવું, પાડવાનું તમારે. ના એવું કોઈ નહીં, એ તો કરી શકો છો. કોઈ નહીં કરો તારે એમના ના એ તો તમે ધારો તો જુદું પાડીએ એવું કશું નહીં. જુદું પાડી બતાવું તમને. મેં તો પાડ્યું છે. બતાવો નહીં, તમે પાડી શકો. બોલો, એ ના હોય. મને વિશ્વાસ છે. કોઈ ના થાય તો તમે રામે કોઈ જુદું એટલે જુદું. તો રામે બધાને કહે ને, બધા ભગવાન બીજા અવતારો ના ફર્યા, એ કેવું પૂરું કરી નાખ્યું. કૃષ્ણ આયા ને એ કઈ જીવતા ને એ કૃષ્ણ નામ ના કરીએ કે આત્મા બધા કૃષ્ણ નામ ના કરીએ, પણ કૃષ્ણએ કહ્યું કે કોઈ તત્વવેદતા હોય તો કરીએ. દુર્યોધન ના સમજાય કે ભલા માણસ સમજાય ક્યાં કે આ પાંડવ તો સમાજ સંધિ કરી દે, ભગવાન હતા જેમ ફસ ના કરી કીધું તો સમજાવવા તો ગયા તા જ ને. યાદ તા સમજાવવા તો એ ભગવાન તો ભાઈ હતા, કેમ ના સમજી જાય. સમજાય ગયા? રામ રાવણ કેમ ના સમજાય ગયા? એને કીધું ચાલ દે, મારે લડવું નહીં, નથી તો જેમ ના વાત સમજાય પૂરી ગયા? થઈ જાય. ના સમજે, જીવ સમજે જ નહીં, એને જીવ કહેવાય. જ્યાં સુધી એ જીવમાં પોતાપણું હોય ત્યાં સુધી એ સમજવા પણ નથી. હું તેને કઈ બેઠો હોય મારામાં કરું છું. બરાબર. દુર્યોધન કઈ બેઠો તમારે કંઈક આટલું જ જ્ઞાન નહીં આપે. એટલે ભગવાન ક્યાં કરતો હતો? એ કહેતા હતા, માનતો તો ખરો, સાંભળતો તો ખરો, સમજતો તો ખરો, પણ પોતાનો રાગમાં ઉભો હતો, કંઈ ના હારું. તો ભગવાન સમજાય ના કે? અરે અર્જુનને સમજાય ના કે ભગવાન? હા બરાબર. અર્જુન સમજાય કે વાત તે મને હાડગાળ શું જાત કે વાત માર બનારો હે? બરાબર. અર્જુન જો સમજી ગયો હોત, વિરાટ સ્વરૂપ બધા સમજી ગયો હોત તો હાડગાળ શું જાત? એ કામ કરી. એને ભય જો હતો તે આગ્રહ કર્યો, એને આજ્ઞામાં રહ્યો. મારો ભાઈ છે ને. બરાબર? તો ભગવાન માટે તેને આ સત્સંગમાં ઘરે સત્સંગમાં શું ઘરે કરો? તો કોઈ સમજાય એકતું નથી. આખું વિશ્વ બધા આખું ગીતા કીધી, એ ગીતા ટ્રાન્સલેટ થઈને આપણે બધા સમજીએ છીએ. તો ભગવાન ખુદ અર્જુન ના સમજાય ક્યાં? એટલે મૂળભૂતતા હોય એ જ થાય. સમજાય ક્યાં? આપણે તમારી સમજીએ ગીતામાં. મૂળભૂતતા જોઈએ. ગીતા મોટો સાર કીધો ને આધાર કીધો, બધું કીધું. બરાબર? એ ગીતા કૃષ્ણે અર્જુને કીધી હતી. તો અર્જુન સમજ્યો તો મને હળગા શું યાદ છે? ભગવાન માટે હતા એ શું બાકી જીવ તો અહીં રહી ગયો. ના સમજાય કે? એટલે સમજાવવાની વસ્તુ નથી આ. અને ઉદ્ધવને કઈ સમજાયું નથી તો એની મૂળભૂતતા પ્રગટી. એના વિચારમાં જે વિચાર દવાઈ ત્યારે ગઈ. તમારો વિચાર થાય તો મળે છે કે ના મળે? આપણે હું બસ રાખવું છે અને તો આત્મા થવું છે, બનતું તો નથી. કઈ મળે જ નહીં. મેં છડીઓ રાખવો છે અને ગલેટ ચાલો ખાકરનો તો ઠળિયો આવવાનો જ છે. છડીઓ આવવાનો છે, સિંગ દળમાં આવે કોઈ ઢોળ ચડે ખાકરનો તો ઘડી ગળો લાગે, આત્માનું જ્ઞાન આવે લાગે. આ તો ઘડી ગળ્યું છે, જ્ઞાન છે. એટલે શબ્દોમાં જ્ઞાન આવે પણ મને ત્યાં હું હોય, છડિયા હું હોય. ઠળિયા બરાબર? ગલેટ ચડે, બુદ્ધિનો ગલેટ ચડે, આત્માનો મને આવડી ગયું બધું જ્ઞાન. હું કે છે અંદર બીજમાં હું પડી છું, એ બાદ થવું જોઈએ. તો એ જ નડે છે, બાકી કંઈ નડતું નથી. એ તમારાથી જ બાદ થાય, બીજું કોઈ બાદ કરે છે કે નહીં? બરાબર? એ બાદ ના તો ચક્રાઓ ચાલુ રહે. તો તમે ભગવાન હોય તો ઓળખી નાખો. તમને રુચિકર વાત હોય તો મજા આવે, અને અરુચિ વાત આવી તો ના ભગવાન મજા. તમારા ઘેર રહ્યા. પેલા ભટ્ટ નહીં પેલું દાંતણ લાવતા તો સ્વામિનારાયણ હા 6 ગૌથી લાવતા રોજ. એટલા 6 ગૌથી પેલા એમાં ચંદનમાં પડાવીને દાંતણ લાવતા મહારાજ માટે ચાલતા. ચાલતા આવતા હો. શું નામ? આંબા શેઠ. આંબા આંબા શેઠ. આંબા શેઠ.
આંબા શેઠ રોજ લાવે રોજ લાવે. સવાર 5 વાગે દાંતણ આવી ગયો આવી જાય. એક વાર ઉતર્યા ને મહારાજ ખભે હાથ મૂકીને લાડુબાની એ કે આ ધમનો ઉદાહરણ છે ને આ બાઈઓને ખભે હાથ મૂકે સંશય થયો ગયો. એ બરોબર ને માનની પૂતળી જોઈ હોય તો ના એ દરબારની વાત છે. ના એ નહીં. એ વાત છે. આંબા શેઠની વાત. આંબા શેઠ માનની માં મૂર્તિ જોઈ હોય તો આખો આમ જુઓ. પગાર આપી એટલે માનની મૂર્તિ કીધી માનનું પૂતળું દર્શન કર્યા છે કે ના એ બીજી વાત છે. તમે કહો ને એ બીજી આંબા શેઠની વાત આ છે. આ ગમે તે આપણે એમાં જવું પડે, પડવું નથી આપણે. દરબારની વાત આપણે એ હેતુ છે, ક્યાં છે? આખો પગાર આપતા કે હતા. આપણો વ્યક્તિ પણ હોય એ ગમે તે ખોટ ન કરે. હા બસ એમ દોષ એ મૂળભૂતતા છે વ્યક્તિ જીવની જીવનું જીવિત દ્રવ્ય એ તમારું એમાં પોતાપણું છે કોઈકને ભૂલ જુઓ. એ બીજ રૂપે છે. તમને બીજો વ્યક્તિ જુઓ તો વ્યક્તિ શું સાબિત થાય? બસ આ મૂળભૂતતા. તમે વ્યક્તિ તમે બીજા જુઓ, વ્યક્તિ હો તો બીજાને વ્યક્તિ રૂપે જુઓ અને વ્યક્તિ સાથે દોષ હોવાના એને સમજી દેખાય લો. અને બીજાના ગુણ દોષ જ જુઓ તમે. તો આપણે દેખાય? આપણે શું વાત કરીએ છીએ વારંવાર કે આપણે આટલા મળીએ છીએ, જે 2-5 જણા કે 10 જણા, અથવા તો વડોદરા કહીએ તો 25-50 જણા, તો કોઈને નાત જાત ગુણ દોષ જોતા જ નથી. આપણું આત્મા પણ છે. હા એ આત્મા કેવું પૈસો ખર્ચો છો તો કોણ પૈસો ખર્ચો છે કોઈ ખબર નથી. હવે કોણ પૈસો ખર્ચ ખબર નહીં. આપણે મળીએ એટલે લગભગ 10-15 વીજા ખર્ચો થાય. એક વખત એક દિવસ મળવાના 50 જણના જમવાના રહેવાના પર થાય. હા 15-17 હજાર થાય. તો 15 વીજા થઈ જાય છે. તો પૈસા કોણ ખર્ચે છે? છોકરાને ખબર 25 આપી એકતા નહીં આપણે. અને 50,000 શું ખર્ચો? બરાબર? અહીંયા એ આવો આત્મા પણ છે. કંઈક લઈને આવો છો તો આપણે એમને એમ નહીં વાપરી શકતા. અને પાણી પીવો તો બહારનું પીવો, મિત્રો નહીં પીતા. બરાબર? મારી પૈસા ખર્ચી નાખો. અહીં શું છે? એક આત્મીયતા છે, એક એવું દર્શન છે કે બેના ભાવ આવતા નથી. કેવું? બે પણ ભાવ આવતા નથી. પણ આપણે ટેવ છે ને વ્યક્તિ પણ જોવાની, ત્યાં પણ નડે. જો ઘરનું જુઓ ને તો ઘરનું પણ સિદ્ધ થઈ જાય. જે ભાવ ના જુઓ, ગુણદોષ ના જુઓ તો એક રસપણું જ કહેવાય આને. આ તો ઠીક આપણે સમયો કરીએ છીએ. કેટલા માણસ હોય? 200-500 માણસ હોય. એટલે માણસો આવી નાખે, બીજા ઘેર આવતા હોય. પણ હવે તો જઈએ તો સત્સંગ હોય ને પાછા બધા આવી શકતા ના હોય. આપણે સત્સંગ 200-500 કહેવાય. તો જ્યાં જઈએ ત્યાં એક રસ, કંઈ નાત કંઈ જાત, કોઈ ખાવાનું શું પીવાનું જે હોય તે, જેવું હોય તેવું, એવું જે હોય તે, જેવું હોય તેવું. બરાબર? આ ભૂખ્યા તર્યા તરસાર્યા મને પાણી ના મળ્યું, મને આપ્યું ના આપ્યું, કોઈ પ્રશ્ન જ પૂછતો નથી. આનાથી આત્મીયતા કેવી જ હોય? ભાઈ કને ખર્ચો કર્યો, કને ટોપો કર્યો, કને ના કર્યો, કોઈ હેતુ જ નથી. કોઈના વ્યક્તિ ભાવ જ નથી આવતો. બરાબર? આપણો આત્મા પણ છે, પણ આત્મા પણ સમજતા નહીં આપણે. આપણે તો ક્યાં ગયા એ શિબિરમાં ગયા નાયા કેવું સત્સંગમાં જાય, સત્સંગમાં નહીં ગયા તમે ધામમાં પહોંચ્યા છો. આ ધામ છે. જો સમજાય ને તો આ જે વ્યક્તિ ભાવ વગરનું અક્ષરધામ કહેવાય, જેનો નાશ થતો નથી. એવું વ્યક્તિ હોય તો એ વ્યક્તિ કહેવાય. વ્યક્તિ પણ ના હોય એટલે વ્યાપક જ્ઞાન કહેવાય. તો વ્યાપક જ્ઞાનને અક્ષર કીધું છે શાસ્ત્રોમાં. તો અક્ષરને પામીએ તમે. હું તુંના ભેગે જ જડતા નથી. આપણે ખબર નહીં પડતી. વ્યક્તિ પણ તમે શું બોલ્યા, તમે શું બોલ્યા, તમે શું બોલ્યા, એનો ઉપયોગ કરીએ છીએ. વ્યક્તિ ભાવ લીન થતા નથી. આપણું વ્યક્તિ મૂકતા નથી. આપણો વ્યક્તિ મૂકી દઈએ આપણે સાંભળવામાં તો તમે ભાવને પામી જાઓ. પણ આપણે શું કરીએ, તમે શું બોલ્યા, તો કે તમારી વાત સારી, આવો વિચાર કરીએ છીએ. આમની વાત ઊંચી. તે તમારે શું જરૂર છે? આ સારું ખોટું કે તમારે ત્યાં જરૂર છે? તમે શું સમજાય જુઓ ને, તમે સમજાવો. તમારે હું પણ ઉડત જ નહીં કે સમજવાનું હતું. કેવું? બરાબર. આપણો વ્યક્તિ ના રહી સમજવાનું હતું, પણ આપણે શું સમજ્યા કે ભરતભાઈ આપણે સમજ્યા નહીં. આજે આપણે લક્ષ બાર હતો. બાબુલાલ છે ને મોબાઈલ લક્ષ હોય એમને જોવાનું, પણ તું એમને તમે શું આ જોયું એ ભૂલી જાય. એ તમારું વ્યક્તિત્વ ક્યાંથી આવ્યું? હા, હા એને જોવાનું. તમે એમને જોયા એ તમે ના દેખાડો. એમને એ શું કરે જોઈ દેખાડો. પણ તમે આ સોમાં હોતો હોય તમે તમારું નથી તમે જોવા ગયા એ ના દેખાડ્યું.
તો પ્રકૃતિનું રૂપ આવું છે. પોતાના દોષ દેખાતા જ નથી, પોતાની બહિર્મુખતા દેખાતી નથી. ખ્યાલ આવ્યો? તો હોશિયાર થઈને બેસી ગયો છે, જ્ઞાની થઈને બેસી ગયો છે કે છેલ્લું હું સમજુ છું, બીજું કોઈ મળતું જ નથી. આ વ્યક્તિ તો દેખાવું જોઈએ. હા, એ દેખાવું કેવળ અવકાશ. પિંડ હોશ થાય, પિંડના ભાવ એક જ જણાતા નથી આપણને. એક રસપણે જે આપણે મળીએ છીએ, બરાબર. તો પ્રકૃતિ શું કરે? ના ગુણ આવે કે ગુણાતીત કહેવાય. એક ગુણ, સત્વ ગુણ, રજુ તમો એકે ના આવે, બરાબર. કોઈ એક જાગૃત સ્વપ્ન શુદ્ધિ અવસ્થા ના આવે. 3 દેહ એક દેહ હાજર ના હોય. ના સ્થૂળ દેહની ક્રિયા હોય, ના સૂક્ષ્મ દેહ હોય, ના કારણ દેહ હોય, બરાબર. આપણે હાલ કીધું ઘેર બનાવી ખાવાનું, બરાબર. તો ઘેર બનાવશો તો બનાવનારને એમ નહીં હું બનાવશું એ નથી. હું નથી બનાવનારનો, હું. વાસણ ધોનાર હું નથી, ખાનારનો હું નથી. જે ચાલે કે તો કેવું એક વિચારનું રૂપ જ આપણા હોય છે. જો જુઓ તો સમજાય, તો આવડતું હોય તો, બરાબર. આપણે એક વિચાર છીએ પાછી, પણ આ વિચાર ઓળખતા નથી. આપણે આ વિચારને ઓળખતા નથી. પિંડથી શરૂ કરીએ, બરાબર. હું થી તું થી એ ભૂલાતું નથી આપણે. તો બરાબર જુઓ, હું તું પ્રકૃતિ તત્વ છે. આપણે ફક્ત વિચાર રૂપે છીએ, જ્ઞાન રૂપે છીએ, તો જ આ વાત સિદ્ધ થાય. અને આપણા સિદ્ધ પડી છે, આપણી જોડે વાત સિદ્ધ પડી છે, બનાવી નહીં પડતી. તમે વિચાર કરો તો, બરાબર. માસ્તર સાથે વાત કરી હતી કે માસ્તર આપણે બારામાં જમવાનું કે, બરાબર. તો તમે વ્યક્તિ તરીકે નહીં કહેતા, સંત તરીકે છે, આત્મા તરીકે, બ્રહ્મરૂપે. હા, આત્મા તરીકે છે. તો તમે દેહથી જમતા હોય અને સ્વાદથી જમતા હોય તો પેલો જમાડો ખોટો પડે, બરાબર. તો તમે ખોટા જમ્યા. એટલે બ્રાહ્મણ જમાડ્યા, બ્રાહ્મણ પણ હોવું જોઈએ ને તો બ્રાહ્મણ કહેવાય. એના જેવું થયું. તો જેને બ્રહ્મનું જ્ઞાન છે ને એ બ્રાહ્મણ છે, વ્યક્તિ નહીં કોઈ. એવું આ બ્રાહ્મણ કીધા છે ને એ શું કારણ ખબર છે? વ્યક્તિ નથી, બ્રહ્મનું જ્ઞાન છે. પાછું ગુણનું જ્ઞાન નથી. પણ બ્રાહ્મણ નાથ તો બ્રાહ્મણ કહીને હું પણ રાખે તો બ્રાહ્મણ મટી ગયું. પેલા બરોડા વાળા કેટલામાં તો જ્ઞાન થઈ ગયું. બરોબર હતા ને, પેલા કાકા એમને કીધું કે બ્રાહ્મણનું જ્ઞાન ના થાય. ખટક્યું કે બ્રાહ્મણ જ્ઞાન ના થાય. એ બોલ્યા તો નહીં, કાંઈ બહુ નિષ્ઠા હતી મારામાં. એક વાત એવી નિષ્ઠા ને દર્શન હતું. પછી કે કાલ સવારે જાઓ ને તો મારે ચા પાણી કહીને જવાનું. સારું, તો જ્યાં ચા પાણી નાસ્તો આવી ગયો, નાસ્તો કર્યો. પછી મને કે તમે કાલે કહેતા હતા કે બ્રાહ્મણનું જ્ઞાન છે, હું બકાત ના કહેવું? પછી મેં તે બ્રાહ્મણ છો? ના ના, હું બ્રહ્મ છું કે મને ખબર પડી જાય. આ તો નાત હતી, મેં પકડી રાખી હતી બ્રાહ્મણ છું. એ વ્યક્તિ તો પકડી રાખ્યું હતું ને, એ નાત હતી. મહારાજ બ્રાહ્મણના સેવક બનાવતા. 45 પકડી રાખ્યું હતું. હવે 45 જ્ઞાન થતું હશે? પુરુષોત્તમ બાપા હે, હું 45 જ્ઞાન થાય તો ભૂલી જવું પડે. હું માણસ થઈને આત્મા જ્ઞાન થાય, માણસ પણ ભૂલી જવું પડે. ભાઈ વ્યક્તિ છે એમ, માણસ પણ ભૂલી જવું વ્યક્તિના ભાવ છે, પિંડના ભાવ છે. પડે. એમાં બ્રાહ્મણ પણ મને નથી. કે જો આટલું ના જાય બોલાયો હોત ને તો આજે અમારું પૂરું થઈ ગયું. હું કેવળ જ્ઞાન વિચાર છું, વ્યક્તિ નથી ને બ્રાહ્મણ નથી, કોઈ જાત જ નહીં. મારી જાત કોઈ છે નહીં, કેવળ જ્ઞાન વિચાર છું. બોલો, આમ સમજવું પડે. એટલે કોઈ નાત પકડી રાખી થતું એટલે નથી. આ એક અંદર ભાન થઈ ગયું એમ. હું રાખીને નાત તો એક બાજુ રહી, હું રાખીને થતું નહીં. તો હા એમ. હું એમ કહું કે હું તમને સમજાવું છું તો પતી ગયું. તો પૂરું આવે જ નહીં, વાત જ ના આવે. હું આવી ને તો હું વ્યક્તિમાં આવી ગયો. આવી ગયું. હું સમજાવું હું સમજાવું છું, તમે સમજો છો. તમે મને ઊંચા સ્થાને બિહારો, પૂજનીય સ્થાને બિહારો. મહારાજ કોઈ બે કહેતા હોય કહો, બરાબર. પણ હું સ્વીકાર અહમ કરે ને તો અહમ આવી ગયો. હા, વ્યવસ્થિત જતું રહ્યું કોઈ. તો વાત બ્રહ્મપણું જતું રહે તરત જ. બરાબર, આવું છે સૂક્ષ્મ રૂપ છે. એ શાંતિભાઈ મારા વખાણ કરતા હતા કે તમે વાત કહો છો ને તો મારા વાત કોઈ કરી શકતો નથી. સાચી વાત તો આ છે. મેં કીધું મહારાજ આ વખાણ કરશો ને અહમ છે તો ભૂકા બોલી જશે, કંઈ હાથમાં નહીં આવે. તો વાતમાં આવે એવું જ નહીં, કે કોઈ દિવસ નહીં આવે. રીતે જ આપણી પૂર્ણતાથી છે, આત્માથી એટલે છે. વ્યક્તિ તો નહીં ને એમાં.
આપણે આત્માથી વાત શરૂ કરી દેહથી આત્માથી નહીં કરી. તત્વથી છે પાછું. પામાથી નહીં કરી હમ. તો હું રહી જાય. તત્વિક વાત છે. આ તત્વથી જોયું ને તો હું જોયું છે આપણે હમ, હમ. એ ક્યાંથી આવે આપણે એ શક્યતા જ નહીં. પાકું ઓળખીએ છીએ હમ, હમ. આપણે બ્રહ્મ છો દ્રષ્ટાથી શરૂ કર્યું છે આપણે ના આવે બરાબર. તો જે બ્રહ્મ છો એ શરૂ કરો તો પિંડના ભાવ તમે બધા દેખાય બસ. ખબર છે જ પાણી આપો થોડું ગળું ભીનું થાય એવો જ બહુ વાલે પાછા આપી દે થોડું મને આપી દે થોડું ભરતા થોડું કીધે ના મારું ભેગું છે જાય છે ભાઈ હા મહારાજ. આવું જ્ઞાન છે હા જે તમે પીઓ ઉકટ તમે તો હું એ હમાતો નથી સંકલ્પ હમાતો જય જગત એ આપણા શક્તિ છે તમે માનો ને કે આ ગુરુ છે ગુરુ નથી એ તમે બુદ્ધિએ ગુરુ કહે છે બુદ્ધિનું કેમ ના માનશો મારું કેમ માનો તમારામાં એ તાકાત ના હોય આ જ ના વાત અધિકાર છે બરાબર તમારા વિચાર તમારા મૂલ્યાંકન ના કે મારા વિચાર મૂલ્યાંકન કરો કેવું તમારા વિચારથી તમે મૂલ્ય ના આપશો મારા વિચારથી મૂકો તમને પડે છે તમારા વિચાર થાય તો હા તમારી બુદ્ધિનો ક્રમ તો મૂકશો ને. બાજી ત્યાં બુદ્ધિનું કેવું ના કરશો અહીં જવું અહીં જવું એનું કેવું ના કરશો આવું એને રમાડશે બહાર રખડાવશે તમારી બુદ્ધિ રખડાવશે માન જોશે એના કે વજુભાઈ આયા આ વજુભાઈ નથી દેહનું નામ વજુભાઈ છે તમે ભૂલા પડશો બરાબર હવે અસ્તિત્વ ભાન કરવું છે તમારી બુદ્ધિ ચાલશે ને તમને જડે કોઈ જ નહીં જડતું એટલે ભગવાનને આવવું પડે એટલા માટે કે મારી બુદ્ધિથી કરો મારા વિચારથી કરો ફોયમાં દોરો કરાવો હોય તો કોઈ જાત દોરો જાય કે ના જાય એમ તમારે ચાલવું પડે તમારા વિચારે કે ડાળવાનું નહીં તો કરી એટલો સહેલો ના હાઈ ક્લાસ દાખલો છે કોઈ ને દોરાનો બહુ સૂકો છે એ નાખે નાખી જાય બે જવાનું જરૂર નહીં હરિભાઈ જયંતભાઈ જાય ને એ પણ લેવા આવે એટલે પાછળ બેસી જવું એ મારે કંઈ કરવાનું નહીં પાછળ બેસી જાય એટલે એ જાય તો હું જવાનું છું રોડ યાદ નહીં કરવાનું ઓ જ્યાં શું શીખવાનું તો એકલો ના જઈએ રસ્તો ના જડે જાતે જ આવે તો તો આપણે જાતે જોયું હોય કે હું છે ને હું એ વ્યક્તિ ભાવ છે વિચારથી જોયું કે હું શી દ્રશ્ય છે હું આ જગતમાં રોકડાવે બુદ્ધિ જગતનું સત્ય બનાવે લાગણીઓ જગતને રોકી રાખે આ પ્રકૃતિ તત્વો છે એ જગત જ જીવવાવાળા છે ચાર અંતકરણ છે એ 24 તત્વો જ જીવે છે તો એમાં પોતાનું રાખીને આત્મા જ્યાં જળવાનો છે જેને નોખા જેવો છે આત્મા મૂળ જોડે મનથી બુદ્ધિથી ચિત્તથી અહંકારથી શરીરના ઇન્દ્રિયોથી આંખથી કાનથી આ શરીરના અંગોથી જગતનું સત્ય મારું ના જડે એ જીવવાના સાધન છે કર્મ પ્રમાણે જીવે છે પૂર્વ કર્મ અધૂરું હતું એ પૂરું કરવા માટે જન્મ્યા છે એ પરાગથી જીવન ચાલે બરાબર આપણે ગમે તે હોય તમારી બુદ્ધિ કેટલી છે તમને ખબર ના હોય તમને ખબર હોય બહુ બુદ્ધિશાળી છે કોઈ બધું હોય બુદ્ધિશાળી કર નહીં પણ કોઈ રીતે મોટા થઈ જાય બીજામાં આ બીજામાં કોણ તો રાજા જેનો બહુ તાકાત છે નિર્ભયતા એટલી છે પરગજુ પણ એટલું છે મેં જોયેલું છે પણ વ્યક્તિમાં પછી તો ગજુ બી ખાઈ જાય તો રાજા પણ ખોઈ જાય આમાં ખિસ્સામાં હાથ પેલા આવી જાય તો પૈસા કરજો ને પેલા આવી જાય રાજા કેને કહેવાય તલવાર હાથમાં લઈને આપણો જ મોકો પકડ્યો. મેં જોયું છે ખરેખર નોતીવાથી આવે ને તો રાતના 2 વાગે 4 વાગે પાણી આટલું ભર્યું હોય કડકડ ઠંડી હોય અંધારો ઘોર હોય એક વખત હું રતિવી જોડતા ગયા હો કીધા ચોમાસું છે આ જશે તો તે દોડતા ગયા ને તે સડક પરથી પેલી હોટલથી ખોરાવ પડી પૂછ્યું પછી કોઈ આવ્યા
કે ભાઈ આવી જ્યાં ખબર નથી એમને પછી આઘા હોઈ ગયા દવાખાના સુધી તોય ના દેખાણા પવનથી ઉડવાની વિદ્યા જાણતો હતો પીઆઈ નહીં કવાય રાતે નહીં રાતે બીક ના લાગે એમને ભય ના લાગે બીક ના ટાટ ના લાગે તડકો ના લાગે એ ભાઈ જોયેલું છે હું તો આશ્ચર્ય પામતો હતો કે આ કયું બોર્ડ છે પણ એક વિચાર બીજો આવી ગયો એક વિચાર બીજો કહી ગયો અંદરમાં કે વિમળા દીદી કે સુરસાસની વાત કરતા હતા આ તો અકર્તાની વાત કરશે આ નડી એક શબ્દ નડી એક જ શબ્દ સાચી વાત બરોબર અંદરની વાત કહું તમે બધું સંપૂર્ણ હતું સંપૂર્ણ એક જ રૂપ હતું તો જે જ્ઞાન છે ને જ્ઞાન યોગ કહેવાય યોગ કોને કહેવાય કે આપણી ત્રણેય દેહની વૃત્તિ ભગવાન જોડી દેવી એ યોગ કહેવાય ત્રણેય દેહની વૃત્તિ એને સુરતા કહેવાય એ સુરતા ભગવાન જોડી દેવી અને ચકાસણી ના રાખવી યોગ કહેવાય તો આ યોગથી ભગવાન મળે સંસારમાં લક્ષ ના જોવો જોઈએ સંસાર સત્ય ન શીખવવું જોઈએ યોગ કહેવાય બરાબર એવો દર્શનમાં હોય પણ એ દર્શન કેવું થોડુંક દર્શન હોય માન્યતાનું દર્શન હોય દેવનો સ્વીકાર તો કોઈ દર્શન હોય અસલ હોય દર્શન તો માન્યતાનું કહેવાય કલ્પના કહેવાય બુદ્ધિની કલ્પના કહેવાય હોય ભાવનું દર્શન જ્ઞાનમાં એ જ દર્શન છે જ્ઞાનમાં દર્શન છે તો નિરપેક્ષતા હોય તો હાજર દેખાય તો ટૂંકી વાત સમજીએ તો નિરપેક્ષ વિચાર એ આત્મા અને સાપેક્ષ વિચાર એટલે બુદ્ધિ અપેક્ષાવાળી છે ને હું શું ભાવ થાય અપેક્ષા છે ને વ્યક્તિથી કંઈ કરો અપેક્ષા કહેવાય કોઈ પણ કાર્ય કરો તમે સમય કરો પણ અપેક્ષાથી કરો મને કાંઈક મળશે તો અપેક્ષા કહેવાય એમને એમ કરો તો નિરપેક્ષ કહેવાય નાની ખોડીવાળા પેલા મંગાવી આવે છે ને કેવા છે જાડા માણસ જાડા એટલે બુદ્ધિ આમ ના લાગે એવા સમજ્યા ને એવા લાગે ને હવે બીમાર થયા એટલે સગડને કીધું એને નજીકમાં થાય ગામનો એટલે ભત્રીજો એ ભત્રીજો કાકા કહેતા ગામ બેઠે ગમે તે ભત્રીજો થાય હવે શું થાય કે જો આ શરીર બ્રેક પડી જાય પણ સમય તમે કરજે તારી જવાબદારી બોલો શું ને મહત્તમ કેટલું સમય એનો આ શરીર માદો છે પડી જઈ તો સમય તો કરજે પૈસા મારા લઈ જજે મારા ઘેરથી જવાબદારી તારી અને મારું શરીર મારું ગમતું નથી હવે તો એના અંતરમાં શું પડ્યું છે ભગવાન ભક્તો શું પડ્યું છે ભગવાનના ભક્તો પડ્યા બરાબર એના સિવાય બીજું દર્શન નથી પાછું તો જ્ઞાનીને ભગવાન કીધા તો ભગવાન શું કામ કીધા તો ભગવાન ના કે એટલું જ્ઞાન કે તો લક્ષ બધાય નહીં લીન ના થાય ભગવાનમાં જ લીન થાય ભગવાન લો એટલે લક્ષ બંધ લીન થાય તે સિવાય ના થાય જ્ઞાન જ્ઞાન કરી જ્ઞાની છે એટલે વ્યક્તિ ઉડી ગયો જ્ઞાનમાં કશું હાથ ના આવે બરાબર એટલા માટે યોગમાં બ્રહ્મને ભગવાન કીધા છે અને જ્ઞાનમાં બ્રહ્મને આત્મા કીધો એટલા માટે લક્ષ્ય જીવનો લક્ષ્ય બધાવો જોઈએ કે ભગવાન છે તો જ એમાં દીક્ષ થાય તો એ પદ પામે ને ના પામે એ લક્ષ્ય સ્થિર ના થાય ભગવાન સિવાય પછી ભગવાન કીધું બંધ પતી ગયું ગીતામાં કીધું ભગવાન બોલ્યા પછી પોતાનું આપણે બંધ થઈ ગયું એનામાં સમજવું પડે મારી ભૂલ છે આની સાચો ભગવાન સમજાવે કે પોતાની ભૂલ વાત કરી અને ભગવાન કે સમજવું પડે જ્ઞાની કે ને તો માનવ જ્ઞાન છે તો બરોબર પડવા તો બરાબર પડ્યું એટલે જ્ઞાનથી સિદ્ધ ના થાય ભગવાનથી સિદ્ધ થાય ખ્યાલ તો લક્ષ બંધાય ખ્યાલ આવે છે તો એક પર સ્થિર થાઓ એટલે તમારો ઉભો થઈ જાય એ સ્થિર થયા પહેલાં નક્કી કરો કારણ ઉભો છે કે નહીં જોઈ લો પછી સ્થિર થઈ ગયા પછી બીજું રોડ ના રહે પછી દેહાદિક જે જીવન ચાલતું હોય એની મેળે પ્રાર્થી ચાલતું હોય તો તમારું પોતાનું હોય નહીં બીજું ભાઈ રીત છે બધું સમજવા જેવું બહુ સારું છે આપણી તાકાત છે ભ્રમ તો હાલ જ પર પડે એવું છે ઘડી પછી વાયદો કરવા જેવો નહીં પણ દેહના ભાવ તમને નડે જ્ઞાની પણ નડે છે
હું જ્ઞાની છું, હું કહું જ્ઞાની કહું ને એટલે પતી ગયો. સાપ સીડી રમત આવે ને, નમવાનો ખાના પર હોય, અચૂક જ્ઞાન કહેતા હોય, પછી બ્રહ્મપણું બતાવી દેતા બધાને, અને હું સમજાવું છું એટલે ખાવ કરી ગયો, બીજા ખાના ઉપર બીજા આવતા ખાના આવી ગયો, હું આવી ગયો એટલે બીજો ખાના આવી ગયો, હું સમજાવું છું એટલે પછી આ સાપ સીડી રમત છે. એક વિચાર સારો આવે નીચે ચડી ગયા, એક વિચાર મનુષ્યનો આવે રોગડો ભોગડો આવે નીચે ઉતરે, એક વિચાર જ્ઞાનનો આવ્યો તો જ્ઞાન લાગે, ખાલી જ્ઞાનનો જ શું હતો. એક વિચાર દેહનો આવે સરસ નીચે આવતા રહ્યા, હાફ ગળી ગયો. હવે હાફ છે, હાફ નાના મોટા હોય એવો એક નાનકડો વિચાર હોય, મેં કર્યું, મેં ચા પાડી, નાનો કોઈ વિચાર હોય તો નાનો હાફ ગળી ગયો. એમની હોય તો કઈ વાંધો નથી, આવી ગઈ. તો આ જે રમત છે સાબજેડીની એ જ્ઞાનની ભાષા છે, રમત નથી. આ જીવન છે આપણું. એક વિચાર ચડો છો એક ઉતરો, એક ચડો છો ઉતરો. હર્ષ દીપક